હાલો બધા ઓળો ખાવા છે. હેલો હેલો બધા ખાવા માંડવી હેલો બધા અને ખાવા તો મસ્ત મજાની માંડવી શેકી નાખી હે. કાંઈ દીકા હેલો મિત્રો, જય માતાજી. આપણે એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે મસ્ત મજાના નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર કારખાને જવા. હિતિકાબેન તો આજ સૂતા છે. હિતિકાબેનનો વ્લોગ જોવો હોય તો વ્લોગમાં આગળ બન્યા રહેજો. જો અમારા હિતિકાબેન બપોરો કરવા બેસી ગયા છે. હિતિકા બપોરામાં શું છે? વઘારેલા ભાત. મારી હિતિકાને વઘારેલા ભાત બહુ ભાવે ને, એટલે હિતિકા એ વઘારેલા ભાત ખાવા છે. જો અમારે હિતિકાબેન જાગી ગયા છે હુઈને, અને હવે સીતાફળ એને લઈ લીધું છે ખાવા. જો હિતિકા સીતાફળ ખાવા મળે છે. હિતિકા કેવું લાગ્યું? આ બહુ ગીરું છે. બહુ ગળ્યું છે. હા હેલો આમ બહુ ભાઈ છે આ મારે. આ મમ્મી ઉમા આ મારે બહુ ભાઈ છે. હા છે તો હિતિકાને ભૂખ લાગી ગઈ હતી, એટલે આપણે હિતિકા બેન હાટું છીણાનો કુલ્લો બનાવ્યો છે. હિતિકા કેવો લાગે છીણાનો કુલ્લો? બહુ થરાઈ છે. આમાં પૂછું છે, આ મારે ખાવો છે. મારે હેલો બધા ખીલાનું ગોબો ખાવા. જો આપણે હવે કારખાનેથી જઈએ છીએ ઘરે. હિતિકાબેન જો હું બંધ થઈ ગયો. હું કરતી રાખો દી હે? હું કરતી હતી એમ તો કે ભૂલાઈ ગયું. એ શું બનાવ્યું હિતિકા? શિણાનો કૂબો. ઠીક, તને ભાવે છે? ખાતો મને દે, લાય આવ. હું ખાઈ લઉં રે. મસ્ત મજાના વાળું પાણી કરી લીધા હિતિકા બેને, અને દુકાને ગયા હતા ને તે સોડા આણી છે. હિતિકા સોડા પીવે? અટાણ હાજે લીધી. આપણે માંડવીનો ઓળો કરવો છે. માંડવી શેકવી હે ને? સોડા પી લો હાલો, પછી આપણે માંડવી શેકવી હાલો. એ શું કરે છે હિતિકા? જો હિતિકાબેન સોડામાં સિંગના દાણા નાખે છે. ભાવે તને હિતિકા? જો આપણે મસ્ત મજાનો માંડવીનો ઓળો કર્યો છે. જો થોડા છે. હા હાલો બધા ઓળો ખાવા છે. હેલો હેલો બધા ખાવા માંડવી હેલો બધા અને ખાવા. જો મસ્ત મજાની માંડવી શેકી નાખી હે. કાંઈ દીકા આપણે મસ્ત મજાનો માંડવીનો ઓળો કર્યો તો,
ઓલો ખાઈ લીધો છે ને અમારો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરવી છે. તો તમને હિતિકાબેનનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય. Bye.